टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો આવો નજર કરીએ હવે સેકન્ડરી ટુ પ્રાઇમરી માર્કેટ ઉપર થોડાક વળીએ, કારણ કે જોઈએ તો અહીંયાથી ફરીથી આઈપીઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. બીજી આપણે જે આજુબાજુ તો વરસાદ ચાલી જ રહ્યો છે, સાથે સાથે આપણે આઈપીઓમાં પણ અત્યારે વરસાદ આવી રહ્યો છે. તમે જુઓ તો લાસ્ટ અઠવાડિયે આપણને 2-3 આઈપીઓ આવી ગયા. આ અઠવાડિયે તમે જો ઓલરેડી એક ચાલુ છે શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ, આવતીકાલે બંધ થશે. એના સિવાય આ અઠવાડિયામાં બીજા 5 આઈપીઓ તમે જોઈ રહ્યા છો. એક તમે નજર કરો તો એક છે આદિત્ય ઇન્ફોટેક, બીજું શ્રી લોટસ ડેવલપર્સ, M&B એન્જિનિયરિંગ, હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ હજી નેક્સ્ટ વીક આવશે. પરંતુ મેઇન હાઇલાઇટ છે NSDL. તો સર સૌથી પહેલાં તો NSDLની તમારી પાસે રિવ્યૂ લેવા માંગીશ કે એમાં શું રાય રહેશે લિસ્ટિંગ ગેઇન માટે, અને સાથે સાથે જેને લોંગ ટર્મ પર્પઝથી પણ આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવું હોય તે લોકો માટે. કારણ કે આપણને ખ્યાલ છે સર કે પહેલાં નો ડાઉટ CDSL જેનું માર્કેટ વર્ચસ્વ વધુ હતું, અત્યારે પણ જોઈએ તો વોલ્યુમ આધારિત છે CDSL, પરંતુ વેલ્યુ આધારિત જોઈએ તો હવે આપણને NSDL વધારે કમ્પીટ કરી રહ્યું છે માર્કેટમાં. તો સર શું રણનીતિ અપનાવવી જોઈએ, આઈપીઓમાં અહીંથી અપ્લાય કરવું જોઈએ કે નહીં, અને સાથે સાથે જે બીજા પણ આઈપીઓ આવે છે કે જે તમારા મતે તમને લાગતું હોય કે જે લિસ્ટિંગ ગેઇન માટે બેસ્ટ હોય, તો સર એની પણ વાત કરીએ. જરૂરથી આઈ થિંક લિસ્ટિંગ ગેઇન માટે જવું હોય તો કમ્પેરેટિવ આદિત્ય ઇન્ફોટેક વધારે બેટર ઓપ્શન છે. ત્યાં એવું દેખાઈ રહ્યું છે કે એક સારું લિસ્ટિંગ ગેઇન મળી શકે. શ્રી લોટસ પણ સારું છે, મીન્સ કે મેં મેનેજમેન્ટ મીટ પણ કરી છે. કંપની રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં છે અને બોમ્બેમાં ઘણું સારું એવું કામ કરી રહી છે, અને બોમ્બેમાં રીડેવલપમેન્ટમાં પર્ટિક્યુલર એક સારું જાઇન્ટ નામ છે. કંપની પાસે ઇન્વેસ્ટરનો પૂલ છે, એટલે એ પણ ઇસ્યુ નથી કે મીન્સ કે સેલ થશે કે નહીં. કંપનીઓમાં માર્કેટ ઇન્વેસ્ટર્સ છે જેને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો આઈ થિંક અહીંયા ખરીદારી કરવી જોઈએ, અને લિસ્ટિંગ ગેઇન પ્લસ લોંગ ટર્મ માટે અહીંયા જોઈ શકાય. અને સેકન્ડ આદિત્ય ઇન્ફોટેક અહીંયા પણ વેલ્યુએશન વાઇઝ મને કમ્પેરેટિવ બેટર લાગી રહી છે. હવે NSDL ની ચર્ચા કરીએ, જે સૌથી વધુ ચર્ચિત અને સૌથી વધુ માર્કેટ અને વિચાર રહ્યું હતું કે આઈપીઓ આવે NSDL નો. અને એકવાર એવું હતું કે જે પ્રી માર્કેટ શેર્સમાં જે ડીલિંગ થાય એ પ્રાઇસીસ 1200 સુધી આવી ગયા હતા. હવે જેને પણ 1200 લીધા એના માટે બહુ મોટી નિરાશા રહી, અને અત્યારે મોટી તમામ કંપની HDB ફાઇનાન્શિયલ, રિલાયન્સ રિટેલ, આ બધામાં ઇન્વેસ્ટરોએ બહુ પૈસા ખોયા છે. અધરવાઇઝ પ્રી માર્કેટ અને પ્રી આઈપીઓમાં લોકોએ ખાસા એવા પૈસા બનાવ્યા. પણ અહીંયા જે ઇસ્યુ એ થયો કે હવે જે મોટી કંપનીઓ છે જેનું માર્કેટ કેપ સાઇઝેબલ ઉપર છે, એ લોકોને સૌથી મોટો પ્રોબ્લેમ આવી રહ્યો છે કે એ લોકો જો હાઈ વેલ્યુએશન પર લિસ્ટ કરાવે તો પ્રાઇઝીસમાં જે આપણે મીન્સ કે ઓલરેડી પેટીએમમાં જોઈ લીધું છે, તો પછી પ્રાઇઝીસનો ટ્રેન્ડ છે પ્રોટેક્ટ કરવો મુશ્કેલ થાય. લાંબા સમયનો આઉટલુક સાથે જો જવું હોય તો NSDL એક બહુ બેટર કંપની છે, અને આઈ થિંક સારા પ્રાઇસ પર આવી રહી છે. 800 રૂપીસના પ્રાઇસ પર આવી રહી છે. માત્ર ધ્યાન રાખવું જોઈએ કે તારું અકાઉન્ટ BSE માં પણ હોવું જોઈએ, કારણ કે આ શેર ખાલી BSE માં લિસ્ટ થશે, NSE માં લિસ્ટ નહીં થાય, કારણ કે NSE એની પ્રમોટેડ કંપની છે. જેમ CDSL અને BSE NSE માં લિસ્ટેડ છે, એમ NSDL છે એ BSE માં લિસ્ટ થશે. અને મારા હિસાબે આ પોસ્ટ જે માર્કેટના અનુમાન કરતા બહુ નીચેના પ્રાઇસ પર અત્યારે આઈપીઓ આવી રહ્યો છે, તો સબસ્ક્રિપ્શન કરવું જોઈએ, એ લિસ્ટિંગ ગેઇન માટે હોય કે પછી લાંબા સમય માટે. શાયદ લાગી રહ્યું છે કે આ કંપની તમને નિરાશા નહીં આપે, અને એક્યુમ્યુલેટ કરતા રહો. આઈ થિંક જે રીતે CDSL વર્સિસ NSDL નું વેલ્યુએશન થોડું મીન્સ કે ઘણું બધું ફરક પડી ગયો હતો, પણ જે હવે નવો આઈપીઓ નો પ્રાઇસ આવશે આધારિત હવે એટ પાર વેલ્યુએશન પર કંપની લિસ્ટ થશે, અને એટલીસ્ટ તમને લિસ્ટિંગ કે એકાદ વર્ષ જો હોલ્ડ કરશો તો 4 ડિજિટમાં આ કંપની ઇઝીલી તમને પ્રાઇસ બતાવી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ આઈપીઓ સ્પેસિફિક કે જેની ઉપર ફોકસ રાખીશું, અને ખાસ કરીને NSDL કે જેના માટે લોંગ ટર્મ પર્પઝથી જેમ સરે વાત કરી કે આપણને સારી એવી ઓપોર્ચ્યુનિટી સ્ટોકમાં જોવા મળશે.